જય શ્રી રામ, જય બજરંગબલી। આજે આપણા ખેતરમાં ડાંગર વાઢવાનું કામ પતી ગયું છે। આ ખેતરનું જોઈ શકો છો। અને રાત્રે આપણે આ ખેતર કાપીને ગતરે હતા ઘરે, મશીન અહીં મૂકી રાખ્યું હતું। અને અત્યારે આપણે પેલો લાઇટનો મોટો થાંભલો છે ત્યાં જવાનું છે કાપવા। તો આપણે અત્યારે એક ટ્રેક્ટર આવી ગયું છે, બીજું ટ્રેક્ટર આવવાનું છે। તો આપણે ડીઝલ ટાંકી ફૂલ કરી દીધી છે, થોડીક જ અધૂરી છે, જોઈ શકો છો। फुल लाइट लाइट क्या सॉरी लाइट याद आवे, लाइट तो आ रही। जुगाड़ एक जुगाड़ करे જોઈ શકો છો બોટલનો। આ બોટલનો મોટો દઈને કાણું પાડી દીધું છે, કરવાળું બનાવી દીધું છે। અને આની અંદર આવડે નાખ્યું આ કાર્બો ડીઝલ જુગાડ કર્યો છે। જુગાડનો વિડીયો પછી આવશે, કઈ રીતે વિડીયો ડીઝલ નાખ્યું છે। અને આ એની માટે મેકવા માટે જગ્યા છે પાછી સ્પેશિયલ મશીન બનાવી। કારીગર છે આ કારીગર શોધ કરવાવાળા આ કારીગર છે સોલંકી અર્જુન। જે રીતે ડીઝલ નાખવું જુગાડ એમને કર્યો છે। અને હવે આપણે જવાનું છે બીજા ખેતર ડાંગર કાપવા, જોઈ શકો છો। તો હવે કાંઈ મશીનને કાંઈ સર્વિસ કરવાનું, કાંઈ સાફ કરવાનું છે મશીનને, તો જવા દો તાર મશીન, મને ફાવતું નહીં નકર હું જવા દઉં। તો હવે ડીઝલના ક્યારબા બેરબા મેળ દેવી અને હવે બીજા ખેતરે જવાનું છે આપણે ડાંગર વાઢવા। અને એ આપણા મિત્ર છે, જોઈ શકો છો, આ આપણા મિત્ર છે। અને આ ડાંગર વાઢી આ ખેતરનું પૂરું થઈ ગયું છે, વાઢ નાખી। પછી હવે આગળ બે ખેતર છે 5-5 વીઘાના, એ વાઢવાનું છે। અને એક આ 5 વીઘાનો નંબર છે, જોઈ શકો છો। અને બીજે કંઈ આમ છે ખેતર, એ 7 વીઘાનું છે, એ પણ ડાંગર વાઢવાની છે। જે 7 વીઘા નંબર છે એ આ ભાઈનો છે, જે આપણે કટર ઉપર છે એ ભાઈનો છે, બાબુભાઈ સોલંકી। ન્યૂ હોલેન્ડ। અને બીજું ટ્રેક્ટર આવે છે ચાકડાવાળું। ઓલો થાંભલો છે ત્યાં જવાનું છે ડાંગર કાપવા। અને આપણે તો અહીં રાતનું મશીન પડી રહ્યું હતું ખેતરમાં, તો અત્યારમાં ડીઝલ બીઝલ નાખીને સાફ બાફ કરીને હવે જઈએ છીએ આપણા ખેતરે, કે અહીંયા આગળ 10 વીઘા વાઢવાનું છે। એક શેઢે છે બધું, 5-5 વીઘાના 2 ખેતર છે, જોઈ શકો છો। ચેનવાળું કટર એન્ડ માર મેલડી ગ્રુપ આવો। તો જુઓ છો આપણે થાંભલાવાળા ખેતરમાં આવી ગયા છીએ અને ડાંગર કાપવાનું ચાલુ થઈ ગયું છે, જુઓ। અને આપણું એન્ડમારનું કટર ચાલુ કરી દીધું છે। ઓય જવા દો, જોઈ શકો છો આપણે ડાંગર વાણનું વરસ એવું હતું ડાંગર માટે કે મહા મુસીબત અને મહેનત ખાતર, તો એ વન રિઝલ્ટ બહુ સારું નહીં ડાંગરનું, વન વરસ એવું હતું ને એના કારણે। આપણે કાકાને થોડુંક ઓછું ફાવે છે, આપણા મિત્ર છે। હા આગલી રીલ ઊંચી કરો, ઓય આગલી 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 ઓલી રીલ રીલ ફરે એ હવે હાડો। તો આપણા ભાઈ અત્યારે ઘરે છે, ચા ને એવું લેવા રહ્યા છે। અને થોડુંક બીજું કાંઈક આપણે ડાંગરનું જે પહેલાં વાઢેલી ડાંગર હતી એને મજૂર આવ્યા છે,
તો એને ડાંગર પણ સુકાવવા માટે મજૂર આવ્યા હતા એટલે એ ઘરે રહ્યા છે અને આપણે આ ભાઈને થોડુંક ઓછું ફાવે છે. અને એક આપણે ત્યાં આગળ આવ્યું જે ઝાડ છે હમણાં છે એની આગળ એક ખેતર આવ્યું 5 વીઘાનું. એમાં પછી આ વઢાઈ જાય પછી અહીંયા લઈ જવાનું છે. અને બીજું એક ટ્રેક્ટર આવવાનું છે અત્યારે આવું નવું ન્યૂ હોલેન્ડ. તો આ રીતે ડાંગર કાપે છે મશીન જુઓ. અને બે આ રીતે એનું ટેરિંગ છે જોઈ શકો છો. આ આગળ કરવાથી આગળ જાય છે અને આ આજુબાજુ વારવા માટે આપણો ગેર છે. જોઈ શકો છો. અને આ એક પડે કટાનો કોઠો ભરાઈ ગયો છે ડાંગરનો. તો જોઈ શકો છો આપણે અત્યારે હવે ટ્રેક્ટર ખાલી કરવાનું છે. કટરનો કોઠો ટ્રોલીમાં નાખશે હવે. ટ્રેક્ટરને બંધ કરી દેવી હવે. રેસ આલો. થાંભલા કરાવીને જ કોઠો ભરાયો. તો આપણે અંદર જઈને થોડીક મોજને હમી કરી દેવી. નકર પછી પાણામાં સાઈડમાં કરવી પડે. નકર વધારે ડાંગરમાં આવે નહીં. અને આ જે ભૂંગળું આવે છે ડાંગર ખાલી કરવાનું એને પંપ આવે છે. જેટલો અસર કરો એટલું થાય. તો જોઈ શકો છો આ રીતે આગળ પાછળ થાય છે. જોયું આ રીતે આની સિસ્ટમ આવે છે આ મશીનની અંદર. અનાજ ખાલી કરવા માટેનું પછી નીચે આવી જશે. જોઈ જશો જોઈ શકો તો આ રીતે સિસ્ટમ આવે છે મશીનની. ભૂંગળાની સિસ્ટમ આવે છે આ રીતે. જોઈશો એની ગેપમાં બેહાડે ને નીચે બેહાડી થાય છે. આ રીતેની સિસ્ટમ આવે છે. અને આ એનો ગેર છે. તો આપણે આ ખેતરનો ત્રીજો કોઠો છે. ત્રીજો કોઠો નાખ્યો છે અને અડધી ટ્રોલી તો ભરાઈ ગઈ છે આગળની. ત્રીજો કોઠો છે આ. અને એક આપણું હોલેન્ડ બીજું ટ્રેક્ટર આવી ગયું છે. આપણું નથી, મિત્રનું છે. જોઈ શકો છો. અને આ આપણું ટ્રેક્ટર છે. અને એકદમ કટિંગ એકદમ જોરદારનું કટિંગ કરે છે. શીખવ ડ્રાઈવર છે પણ નીચું ઘસીને વાળે છે.